આપણે એસપી કચેરી શા માટે એવા જનરલી આપણે ક્યારેય આવેદન પત્ર આપવા માટે આપણે એસપી કચેરી આવતા નથી, પરંતુ આ સીધો જ કિસ્સો પોલીસનો પણ બને છે કે આની અંદર જે લોકો આ ષડયંત્ર કર્યું છે, ચૂંટણી પ્રક્રિયાને જે દૂષિત કરી છે, એ પ્રક્રિયાને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આપણા જિલ્લાના જે એસપી સાહેબ છે, એ ડેલુ સાહેબ, એમનું કામકાજ જિલ્લાની અંદર ખૂબ સારું છે અને આપણને એમના ઉપર પણ વિશ્વાસ છે કે જે પ્રકારની આ કાર્યવાહી થઈ છે એની અંદર ગુનાહિત ષડયંત્ર કરવામાં આવ્યું છે. એકથી વધારે લોકો દ્વારા આ કામ કરવામાં આવ્યું છે, ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે, ખોટા વ્યક્તિઓ તરીકે પોતાની ઓળખ આપવામાં આવી છે અને સોફ્ટવેરના માધ્યમથી થયું છે અને હજારોની સંખ્યાની અંદર કોઈક આ પ્રાંત કચેરીમાં જઈને ફોર્મ જમા કર્યા અને જેણે વાંધા લીધા છે બધા જ ભાજપના આગેવાન કાર્યકર્તાઓ છે. અને એટલા માટે લોક પ્રતિનિધિત્વની ધારાની 1950ની કલમ 31 હેઠળ તો કલેક્ટર કાર્યવાહી કરે, પરંતુ બાકીની બધી જ ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ પ્રમાણે જ આપણે એસપી સાહેબને વિનંતી કરવા માટે, પ્રાર્થના કરવા માટે જ આપણે આવ્યા છીએ કે આ જે ષડયંત્ર થયું છે, ભારતની લોકશાહીને એક પ્રકારે એને કલંક લગાડવાનું કામ આજે થયું છે, એની સામે આપણને એકમાત્ર જો આશરો હોય, એકમાત્ર ભરોસો હોય તો આપણને આપણી પોલીસ ઉપર ભરોસો છે. આપણી પોલીસે સંવિધાનના સોગંદ ખાધા છે કે અમે ક્યાંય પણ કોઈને કાયદો કાનૂન તોડવા નહીં દઈએ, કોઈને પણ આ લોકશાહી સાથે છેડા કરવા નહીં દઈએ. અને એટલા માટે આજે આપણે પોલીસની શરણે આવ્યા છીએ, પોલીસ પાસે આપણે આશા લઈને આવ્યા છીએ કે એ લોકો આપણા આવેદન પત્રને લઈ અને જે કઈ ગુનાહિત ષડયંત્ર થયું છે, જે લોકોએ ગુનાનું કામ કર્યું છે એ બધા સામે ફોજદારી કાર્યવાહી કરે, એની સામે એફઆઈઆર નોંધી અને સમગ્ર જિલ્લાની અંદર આ કોણે કામ કર્યું છે, કોણ લોકો આ ષડયંત્રમાં સામેલ છે, એ બધાની સામે પોલીસ કાર્યવાહી કરે માટે આપણે આવ્યા છીએ. અમે જઈને એસપી સાહેબને વિનંતી કરવાના છીએ, પરંતુ જો 13 તારીખ સુધીની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આપણે જે અગાઉ એલાન કર્યું છે એમ આપણે 13મી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ચક્કા જામ કરવાના છે. હવે હું જે નામ બોલું એ લોકો